આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ દમણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રદીપ ભાવસાર. દાદરા અને નગર હવેલી જિલ્લા પોલીસ દ્વારા સાયબર રક્ષક નામની વિશેષ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સાયબર જાગૃતિ મજબૂત બનાવવાનો અને નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વ્યવહાર અંગે માર્ગદર્શન આપવાનો છે. આ અંતર્ગત વિવિધ શાળાઓ અને કોલેજોના 500 વિદ્યાર્થીઓને સાયબર રક્ષક તરીકે તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ તાલીમ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે કાર્ય કરશે અને જિલ્લામાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવશે. તેઓ લોકોને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો તેમજ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરાશે. દમણ જિલ્લામાં પણ ઈદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દાદરા અને નગર હવેલી અને દમણ દીવ પોલીસ વિભાગે ભારતીય ન્યાયિક પ્રણાલીમાં થયેલા ઐતિહાસિક ફેરફારોને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય ન્યાયિક સંહિતા પર એક ખાસ લાઇવ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શન મોટી દમણ નગરપાલિકા નજીક યોજાયું હતું અને તેમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને જનપ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્ર શાસિત પ્રદેશના સલાહકાર અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રદર્શનમાં ખાસ કરીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આજે ગુનાની તપાસ પરંપરાગત પદ્ધતિઓ સુધી મર્યાદિત નથી. ડિજિટલ અને વૈજ્ઞાનિક સંસાધનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે પારદર્શિતા, તકનીકી કાર્યક્ષમતા અને ન્યાયિક પ્રક્રિયાનું સમજીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક પગલું ભર્યું છે. પીએમ શ્રી લોકમાન્ય તિલક ઉચ્ચ પ્રાથમિક શાળા ખારીવાડીને વર્ષ 2026 દરમિયાન સ્વચ્છ હરિત વિદ્યાલય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાળાને સ્વચ્છતા, હરિત પર્યાવરણ, પર્યાવરણ સંરક્ષણ તથા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયત્નો બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકોના સતત પ્રયત્નોથી શાળાએ સ્વચ્છતા અને હરિત પહેલ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે શાળા પરિસર વધુ સુંદર અને પર્યાવરણ મૈત્રી બન્યું છે. દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના લોકસભા સાંસદ ઉમેશ બાબુ પટેલને 18મી લોકસભાના કાર્યકાળ માટે ભારત કેન્યા સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ દ્વારા આ નામાંકન કરવામાં આવ્યું હતું. લોકસભા સચિવાલય સંસદ ભવનને લગતી નવી દિલ્હી દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર ભારત અને કેન્યા વચ્ચે સંસદીય રાજદ્વારી વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ પ્રતિષ્ઠિત 11 સભ્યોના સંસદીય જૂથની રચના કરવામાં આવી છે. સાંસદે જણાવ્યું હતું કે ભારત અને કેન્યા વચ્ચે દાયકાઓ જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો છે. મહત્વપૂર્ણ પરિમાણોમાં વેપાર અને રોકાણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય ક્ષેત્રમાં ભાગીદારી, શિક્ષણ અને તકનીકી સહયોગ અને ભારતીય ડાયસ્પોરાની મજબૂત હાજરીનો સમાવેશ થાય છે. બુધવારે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચાયતોના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓનું એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દમણના કચ્છી ગ્રામના સરપંચ ફાલ્ગુની પટેલને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિત આશરે 700 સહભાગીઓએ હાજરી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા ઈ શ્રમ અને આભા કાર્ડ અને પીએમ સુકન્યા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દામિની વુમન્સ ફાઉન્ડેશનના પ્રમુખ સિમ્પલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘરકામ કરતી અનેક મહિલાઓનું ઈ શ્રમ કાર્ડ અને આભા કાર્ડ બનાવવામાં આવ્યા અને આ યોજના વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. દમણ પોસ્ટ ઓફિસના સહકારથી દામિની વુમન દ્વારા અનેક બાલિકાઓનું પીએમ સુકન્યા યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા હતા. દમણમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી દમણ કોર્ટ પરિસરમાં યોજાયેલી આ લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, સિવિલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ એડવોકેટ બાર એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. હમણાં જ આપે દમણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.